રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સુધરાઈ કોલોની વિસ્તારમાં દૂષિત પાણી વિતરણ કરી દેવાતા લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં શહેરીજનો હેરાન જોવા મળી રહ્યા છે। ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યા વિકટ બની છે। ધોરાજી શહેર નગરપાલિકા જાણે ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડી હોય અને ફિલ્ટર પ્લાન્ટમાં વાપરવામાં આવતી વસ્તુઓ જાણે કાગળ પર જ બતાવવામાં આવતી હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આમ વાત કરીએ તો ધોરાજીના અનેક વિસ્તાર કે જ્યાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અત્યંત દૂષિત અને ડહોળું વિતરણ કરવામાં આવે છે, ત્યારે વોર્ડ નંબર 8માં પણ દુર્ગંધ મારતું ફીણવાળું પાણી વિતરણ કરી દેવામાં આવ્યું છે। સામાજિક આગેવાન આશિષ જેઠવાએ જણાવેલ હતું કે પાલિકા તંત્રની બેદરકારીને કારણે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે અને હાલમાં પેટના દુખાવા અને ચામડીના રોગ દર્દીઓમાં જોવા મળી રહ્યા છે અને દર્દીઓ આ તકલીફોનો શિકાર બની રહ્યા છે। પાણી અત્યારે એવું ખરાબ આવે છે કે પીવા લાયક કઈ નથી, કે કોઈ રસોઈ થાય નહીં, કોઈ કામમાં આવતું નથી। અમે કામ મૂકીને સુધરાઈ ઓફિસે જઈએ, કોઈ સુધરાઈમાં જવાબ આપતા નથી અમને। આમાં હું અમારા બચ્ચાને અમારું આરોગ્ય બગડે છે, અમે બીમાર પડી છીએ, અમારા બચ્ચા બીમાર પડે છે। આના માટે અમારે હવે જાવું ક્યાં? કેવું પાણી આવે છે? પાણી હાવ ખરાબ આવે છે, કપડાય નથી ધોવાતા, રસોઈ નથી થતી, કાંઈ થતું નથી, શું કરવું? દોરું સંડાસમાં પાણી સારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે। કેવી મુશ્કેલી થાય છે? મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય। અમે ગરીબ માણસ ટાંકા ક્યાંથી મંગાવી પાણીના? એટલે અમારા ગારી ને ફટકડી નાખીને ચોખ્ખું કરીને પીવું પડે છે પાણી। કેવું પાણી કેવું ગંદુ આવે છે? પાણી તો હાવ ગંદુ જ આવે છે એકદમ જ। આ સેપ્ટિકમાં આવે ને એવું પાણી આવે છે। આવું ધારાસભ્ય એકવાર પી તો ખબર પડે કે કેમ પીવાય। પીવા લાયક નથી, પીવા લાયક જ નથી પાણી। એને બધાને ચોખ્ખું જોઈએ છે ને ગરીબ માણસને ગંધારું દે છે। કોલોનીમાં ગંદુ પાણી, કાળું કદડા વાળું, બાળકો માટે નકામું છે, અમારા માટે નકામું છે। અત્યારે અમારે કોલોનીમાં ઝાડા ઉલટી અને તાવ, બાળકોનો પેટનો દુખાવો, અમને પેટનો દુખાવો, ચામડીનો રોગચાળો થાય છે। આથી અમારે શું આ નિર્ણય લેવા પાણી માટે? એમને અમને કઈક જવાબ દે ધારાસભ્ય। કેવું પાણી આવે આ છે? ગંદુ કાળું પડદરા વાળું, પીવા માટે નથી, નાહવા માટે નથી, સંડા જવા માટે આ પાણી ઉપયોગ લેવામાં આવે એમ નથી। કેવા રોગો થવા? બહુ રોગો, ચામડીના, ઝાડા ઉલટી, બાળકોને પેટમાં દુખે, અમને પેટમાં દુખે, અવારનવાર ઉલટી થાય, કોઈ અનાજમાં કામ ના લેવામાં આવે, નાવામાં લેવામાં ના કામ આવે। આનું શું કરવું હવે? કેવું પાણી ગંદુ આવે છે? આ ગંદુ ગંદાય, કદડો નકરો, સંડાસમાં કુંડીમાં પાણી સારું આવતું હોય છે એવું પીવા માટે પાણી દે સુધરાઈ વાળા। ગટરનું પાણી થઈને આવે છે, એમાં નગરપાલિકાને રજૂઆત કરો તો શું કહે? કાંઈ જવાબ નથી દેતા નગરપાલિકા કે આ થઈ જશે એવો જવાબ મળે છે। અમે નિરાશ થઈને પાછા ફરીશ। ફિલ્ટર વાળું આવતું જ નથી, ફિલ્ટર નો યોજના જ નથી અહીંયા સુધરાઈમાં। આજે ધોરાજી નગરપાલિકાના વિસ્તારના સુધરાઈ કોલોની, લાલા લજપતરાય કોલોની, વીસી પ્લોટ જેવા તમામ એરિયામાં ઘણા સમયથી અતિ દૂષિત કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે। લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો અને ધોરાજીની જનતાને ફિલ્ટરવાળું પાણી આપવામાં નથી આવતું, જેથી કરીને ધોરાજીની જનતા આરોગ્ય તેનું જોખમાય તેમ છે। તેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ, ખાસ કરીને નગરપાલિકાને, કે જે આ વિસ્તારમાં અતિ ગંદુ પાણી આવે છે તેને તાત્કાલિક એનો રસ્તો લઈને ચોખ્ખું પાણી આપવું જોઈએ। ફિલ્ટર કેવું પાણી આવે છે? પીવા એવું છે કે નહીં? કેવા રોગ થવાની છે? પાણી તો સાહેબ પીવા જેવું તો નથી, પણ વાપરવા જેવું કે નાહવા જેવું પાણી નથી। કદરો અને એકદમ ફીણવાળું પાણી આવે છે। ત્યારે આ વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ આ વિસ્તારના સાંસદ સભ્યશ્રી ધોરાજીની જનતાએ ખોબલે ને ખોબલે મત આપી અને જંગી લીડથી જીતાડ્યા છે, ત્યારે ધોરાજીમાંથી ધારાસભ્ય પણ ગાયબ છે। તાત્કાલિક ધારાસભ્યએ આના માટે તંત્રને રજૂઆત કરીને એક્શન લેવું જોઈએ અને જેથી કરીને ધોરાજીની જનતાને ચોખ્ખું પાણી મળે। ચૂંટણી ગયા પછી ધારાસભ્ય ધોરાજીમાંથી ગુમત થઈ ગયેલા છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।